જળાશયોની પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં કુલ 48 જેટલા તળાવો આવ્યા છે, તેમાંથી 27 જેટલા તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। કામગીરીના ભાગરૂપે 4 થી 5 તળાવોનું રિનોવેશન કામ હાલ પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને તે પ્રગતિના પંથે છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 જેટલા તળાવો ખાલી કરવાની કામગીરી આરંભી છે, જેમાં તરસાલી, દંતેશ્વર, વાસના, ઉંડેરા અને કાશી વિશ્વનાથ તળાવનો સમાવેશ થાય છે। વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે વર્ષો જૂના 3 જે કુદરતી કાંસ છે તેની પણ સફાઈમાં તંત્ર લાગ્યું છે। વડોદરામાં દર વર્ષે ચોમાસા પૂર્વે તળાવોના પાણી ઉપર તરતો કચરો, ઝાડી, વનસ્પતિ, ઝાખરા વગેરે હટાવીને પાણી નિકાલનો રસ્તો ખુલ્લો કરવામાં આવે છે। ત્રિમાસન કામગીરી કર્યા બાદ તળાવોનું સ્વાસ્થ્ય તેમજ ઉંમર વધી જાય છે। વડોદરા શહેરમાં ટોટલ 48 જેટલા તળાવ હતા, એમાંથી 27 તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવ્યા છે। એમાંથી લગભગ 4 થી 5 તળાવ હાલ એનું રિનોવેશન પ્રગતિ હેઠળ છે। આ વખતે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વડોદરા શહેરના 6 તળાવ કે જેમાં વેજીટેશનનો, વનસ્પતિનો, પોલ્યુશનનો ઘણા બધા પ્રોબ્લેમ હતા, એટલે આ તળાવ ખાલી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી કરીને વહેલાથી આપણને છુટકારો મળે અને તળાવોની હેલ્થ સુધરે। કારણ કે તળાવ જેમ જેમ એની ઉંમર વધતી જાય એ પ્રમાણે તળાવોના પાણીમાં ન્યુટ્રિયન્ટ વધી જતા હોય છે અને આપણે યુટ્રોફિકેશન કહીએ છીએ, અને યુટ્રોફિકેશનના લીધે લીલનું પ્રમાણ, જળકુંભીનું પ્રમાણ વધી જતું હોય છે અને જે એક્વેટિક એનિમલ છે એમના પણ ડેથ થતા હોય છે। એટલે પર્યાવરણના રક્ષણના ભાગરૂપે લગભગ 6 જેટલા તળાવ તરસાલી, દંતેશ્વર, વાસના, ઉંડેરા, કાશી વિશ્વનાથ આ તળાવોને ખાલી કરવામાં આવ્યા છે। લગભગ આ તળાવ ખાલી કરીએ જેથી કરીને ચોમાસામાં વધારે પાણી આવે તો એમાં બફર તરીકે વધુ પાણી ભરી શકાય, વેલાઓથી નિજાત મળે અને એના જે ઇનલેટ અને આઉટલેટ છે એની પણ સાફ સફાઈ કરવામાં આવી છે। ઇનલેટમાં જે વરસાદીના પાણી આવે છે અને આઉટલેટમાં જે વરસાદીના પાણી છે, જે તળાવો કાંસ જોડે જોડાયેલા છે, આ તમામ ઇનલેટ અને આઉટલેટની સફાઈ કરવામાં આવી છે, જેથી કરીને આ વખતે ચોમાસામાં વધુ વરસાદ પડે તો એક બફર સ્ટોક તરીકે પાણીનો વધુ સંગ્રહ થઈ શકે એ દિશામાં કોર્પોરેશને કામગીરી હાથ ધરી છે। એ સિવાય તળાવોના મોનિટરિંગ થાય એ માટે 48 તળાવો પર 192 જેટલા CCTV કેમેરા લગાડ્યા છે, ગેજિંગ સ્ટેશન લગાડેલા છે અને એ પ્રમાણે તળાવોની હેલ્થ, તળાવમાં વનસ્પતિ, તળાવની આજુબાજુ કોઈ અતિક્રમણ થાય તો આ તમામ વસ્તુની જાણકારી મળી રહે એ દિશામાં કોર્પોરેશને કામગીરી હાથ ધરી છે।